સો હાય ફ્રેન્ડ્સ, તો જે પણ ભાઈઓ બહેનો ગુજરાતમાં 2025માં જીએનએમમાં એડમિશન લેવાના હોય તો એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે। જે પણ ભાઈઓ બહેનો અગાઉ ધોરણ 12 પાસ આઉટ કરેલા છે અથવા તો આ વર્ષે જેણે ધોરણ 12ની પરીક્ષા આપેલી છે અને જે વિદ્યાર્થીઓ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સમાં એડમિશન લેવાના હોય તો એની માહિતી જેમ કે ડોક્યુમેન્ટ, રજિસ્ટ્રેશન ફીસ, પ્રવેશની લાયકાત, તમારો કોર્સનો સમયગાળો, સ્કોલરશિપ, એડમિશન પ્રોસેસ, કોલેજનું લિસ્ટ, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જેથી કરીને જો તમે આ વર્ષે એડમિશન લેવાના હોય તો આની માહિતી ઓલરેડી તમારી પાસેથી હોય તો જ્યારે નોટિફિકેશન ડિક્લેર થાય ત્યારે તમારે ક્યાંય પણ ધક્કા સીધા ખાવા પડે નહીં। તો સ્ટેપ બાય સ્ટેપ તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મળશે। દર વર્ષે પેરામેડિકલ કોર્સીસના સંપૂર્ણ વિડીયો અપલોડ કરતો હોઉં છું જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે। જો તમે આ વર્ષે એડમિશન લેવાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી તમને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધી સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો અને માહિતીના વિડીયો છે તમારા સુધી મળતા રહે। અને જો તમે આ વર્ષે એડમિશન લેવાના હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને દરરોજ અપડેટ મેળવવા માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો। તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ। પહેલાં આપણે જોઈએ કે તમે જીએનએમમાં એડમિશન લેવા માંગતા હોય તો ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ કમ્પલસરી રહેશે, એટલે કે એ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અને એ તમારે ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે। તો એના માટે જીએનએમમાં ફોર્મ ભરવા માટે એક તમારું આધાર કાર્ડ જોશે, બીજું 10th અને 12th એટલે કે 10મા અને 12મા ધોરણની માર્કશીટ જોશે, બીજું તમારું ફિટનેસ સર્ટિફિકેટ જોશે, ત્યાર પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ જોશે અને જાતિ પ્રમાણપત્ર એટલે કે કેટેગરી સર્ટિફિકેટ છે તે જોશે। ફિટનેસ સર્ટિફિકેટ છે એ તમે કોઈપણ સરકારી ડૉક્ટર પાસેથી કઢાવી શકો છો। ફિટનેસ સર્ટિફિકેટ છે એના પર પણ હું એક લાઈવ પ્રેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે કઈ રીતે કઢાવવાનું રહેશે। અને કેટેગરી સર્ટિફિકેટ છે એ બિન અનામત વર્ગ સિવાયની તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને કાઢવાનો હોય છે, જેમ કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એનટી કેટેગરીના વિદ્યાર્થીઓને કાઢવાનો હોય છે। હવે બીજા અન્ય ડોક્યુમેન્ટ છે કે જે બધા વિદ્યાર્થીઓને લાગુ ના પડતા હોય પરંતુ તમારે લાગુ પડતો હોય તો એ ડોક્યુમેન્ટ તમારે કાઢવાનો રહેશે, જેમ કે દિવ્યાંગ ઉમેદવાર હોય તો એની પાસે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોશે, વિધવા અને અનાથ બાળક હોય તો એનું એ પ્રમાણપત્ર જોશે, ડિફેન્સનું કોઈના માતા પિતા હોય તો ડિફેન્સનું સર્ટિફિકેટ છે તે જોશે। જે વિદ્યાર્થીઓ એસીબીસી કેટેગરીમાં કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતો હોય તો 1 એપ્રિલ 2022-25નું ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ અથવા તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। બાકી જે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ છે બધા વિદ્યાર્થીઓને લાગુ પડશે એ ડોક્યુમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો। જે વિદ્યાર્થીઓ જીએનએમ એડમિશન લેવા માંગતા હોય તો જીએનએમ કોર્સનો સમયગાળો તમારો 3.5 વર્ષનો હોય છે। જીએનએમમાં પ્રવેશ લેવા માટે તમારી મિનિમમ લાયકાત શું હોય છે? તો જીએનએમમાં એડમિશન લેવા માટે તમે ધોરણ 12મું છે એ પાસ આઉટ કરેલા હોવા જોઈએ। પછી તમે વિજ્ઞાન પ્રવાહમાંથી હોય કે સામાન્ય પ્રવાહમાંથી હોય, કોમર્સ પ્રવાહમાંથી હોય તો પણ તમે એડમિશન લઈ શકો છો, પરંતુ તમારે ધોરણ 12માં ઇંગ્લિશ વિષય છે તે હોવો જોઈએ। એટલે કે તમે કોઈપણ પ્રવાહમાંથી પાસ કર્યું હોય તો ચાલશે, પરંતુ તમારે ઇંગ્લિશ વિષય ફરજિયાત હોવો જોઈએ। તમે ગુજરાત બોર્ડમાંથી હોય, સીબીએસઈ બોર્ડમાંથી હોય, એનઆઈએસ બોર્ડમાંથી હોય, કોઈપણ બોર્ડમાંથી તમે પાસ કર્યું હોય ચાલશે। જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતના જ રહેવાસી હોય એ લોકોને એડમિશન આપવામાં આવે છે। જે લોકો ગુજરાત સિવાયના અધર સ્ટેટમાંથી હોય, જેમ કે રાજસ્થાનમાંથી હોય, યુપીમાંથી હોય, બિહારમાંથી હોય તો એ વિદ્યાર્થીઓને પણ ગુજરાતમાં એડમિશન આપવામાં આવે છે, પરંતુ એની પ્રોસેસ છે તે અલગ થતી હોય છે। તો એના માટે તમને વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં અમારો મોબાઈલ નંબર સાથે મળી જશે, તમે સંપર્ક છે કરી શકો છો। હવે આમાં એડમિશન લેવા માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને મિનિમમ 40% અને અધર કેટેગરીના વિદ્યાર્થીઓને 35% છે તે હોવા જોઈએ। જીએનએમમાં ફોર્મ ભરતી વખતે તમારે કેટલી ફી ભરવાની હોય છે? તો જીએનએમમાં ફોર્મ ભરતી વખતે તમારે 1000 રૂપિયા ઓનલાઈન ફી છે તે ભરવાની હોય છે, જે તમારી રજિસ્ટ્રેશન ફી છે તે હોય છે। જેનેમાં સરકારી કોલેજ માટે અને ખાનગી કોલેજ માટે ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું હોય છે? તો બંને માટે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે, તમારે ક્યાંય પણ કોલેજે જવાનું નથી। તમે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ હોય તમારે ઓનલાઈન જ સરકારી કોલેજ માટે અને ખાનગી કોલેજ માટે એક જ ફોર્મ છે તે ભરવાનું રહેશે। એ જ્યારે એની નોટિફિકેશન આવશે ત્યારે પણ માહિતી આપીશ અને જ્યારે એનું ફોર્મ ચાલુ થશે ત્યારે તમારે સ્ટેપ બાય સ્ટેપ મિસ્ટેક વર્ક કઈ રીતે ફોર્મ ભરવું જોઈએ એના પર પણ વિડીયો છે બનાવી દઈશ। દર વર્ષે એના સંપૂર્ણ વિડીયો અપલોડ થતા હોય છે, તમારે જોવું હોય તો તમે પ્લેલિસ્ટમાં પણ વિડીયો છે ગયા વર્ષના જોઈ શકો છો। હવે આની એડમિશન પ્રોસેસ કઈ રીતે થશે? તો પહેલાં અને નોટિફિકેશન ડિક્લેર થશે ત્યારે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે, ત્યાર પછી તમારે કોલેજ પસંદગી માટેના રાઉન્ડની પ્રોસેસ સ્ટાર્ટ થશે, ત્યાર પછી તમારા અલોટમેન્ટની જાહેરાત કરવામાં આવશે, એટલે કે તમને કઈ કોલેજમાં મળ્યું છે એની જાહેરાત થશે। ત્યાર પછી જો તમને જે કોલેજમાં મળ્યું છે કોલેજ તમને પસંદ હોય તો તમારે ફીસ પેમેન્ટ કરવાનું રહેશે, જે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકો છો। ત્યાર પછી જો તમને કોલેજ પસંદ જ હોય, ફીસ પેમેન્ટ તમે કરી લીધી હોય, ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ છે સબમિટ કરાવવાનું હોય છે અને ત્યાર પછી કોલેજ તમને ગમતી હોય તો તમારે કોલેજમાં રિપોર્ટિંગ છે તે કરાવવાનું હોય તો આ ઓનલાઈન પ્રોસેસ છે એ તમારે આવી રીતે રહેશે। હવે જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં જીએનએમમાં એડમિશન લેવા માંગતા હોય તેની જેટલી પણ સરકારી કોલેજો છે એ સરકારી કોલેજો તમને અહીંયા મળી જશે। આ જેટલી પણ સરકારી કોલેજો છે એની ફી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો અહીંયા, અને ટોટલ કઈ કોલેજમાં કેટલી સીટો છે એ પણ તમે જોઈ શકો છો। હવે વિડીયોના માધ્યમથી તમે આ જે કોલેજો છે એનું લિસ્ટ જોઈ શકો છો। આગળ તમારે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ હું તમને બતાવીશ। જીએનએમ એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે, એટલે કે ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થશે? તો ગુજરાત બોર્ડનું જે ધોરણ 12નું પરિણામ આવી જશે ત્યાર પછી જૂન અથવા જુલાઈ મહિનામાં ચાલુ કરવામાં આવશે, અને જ્યારે ચાલુ
કરવામાં આવશે ત્યારે સૌથી પહેલી અપડેટ હું તમને વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈશ, તો એમાં તમે જોડાઈ જશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જેએનએમમાં કેટલી સ્કોલરશિપ મળે છે, તો જેએનએમમાં તમે એડમિશન લેતા હોય તો એ તમારી કોલેજનો ટાઈપ શું છે, મતલબ સરકારી છે, સેલ્ફ ફાઇનાન્સ છે, અથવા એનું ફી સ્ટ્રક્ચર કેટલું છે, તમારી કેટેગરી કઈ છે અને ધોરણ 12માં તમને કેટલા માર્ક આવેલા છે એના ઉપર ડિપેન્ડ હોય છે. તો પેરામેડિકલમાં એટલે કે જેએનએમમાં તમે એડમિશન લેતા હોય તો કઈ સ્કોલરશિપ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને લેવી જોઈએ જેથી સૌથી વધારે સ્કોલરશિપ મળે, એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને તમે વિડીયો છે જોઈ શકો છો. એ વિડીયો તમે ખાસ જોઈ લેજો, જેથી કરીને જો તમને સરકારી કોલેજમાં મળે એમ ના હોય અને તમે પ્રાઇવેટ કોલેજમાં લેતા હોય તો કેટલી ફી તમારે ભરવી પડે એની માહિતી તમે સ્કોલરશિપનો વિડીયો જોશો તમને અંદાજો આવી જશે. દરરોજની અપડેટ છે તમને અમારા વેબસાઇટમાંથી પણ મળશે, યુટ્યુબ ચેનલમાં પણ મળશે, વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ મળતી રહેશે. હવે આપણે આ જે કોલેજનું લિસ્ટ જોયું એની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી, ગયા વર્ષે કઈ કોલેજમાં કેટલા અટક્યું હતું એની પીડીએફ આપણે ડાઉનલોડ કરતા જોઈએ. તો ડિસ્ક્રિપ્શનમાં આવ્યા પછી ત્યાં તમને વેબસાઇટની લિંક મળશે, એના પર ઓકે કરશો એટલે અહીંયા તમને જીએનએમ છે એ જોવા મળશે. અહીંયા અન્ય બીએસસી નર્સિંગ એએનએમ એ પણ તમને જોવા મળશે. તમારે જીએનએમનું જોવું હોય તો જીએનએમ જોવા મળે એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી જે પણ પોસ્ટ આવે એના પર તમારે ક્લિક રીતે કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે જે પણ અન્ય માહિતી મેં તમને વિડીયોમાં સમજાવેલી છે એ તમામ માહિતી પણ અહીંયાથી તમને મળી જશે. ગયા વર્ષે કઈ કોલેજમાં કેટલાય અટક્યો હતું એ તમારે જોવું હોય તો અહીંયા તમને પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ તમામ રાઉન્ડની પીડીએફ છે એ તમને અહીંયાથી મળી જશે. હવે આપણે નીચે આવીએ તો જે સ્કોલરશિપ જીએનએમમાં તમારે લેવાની છે એની માહિતી પણ તમને અહીંયાથી એની લિંક પણ તમને મળી જશે. અને આ ઉપરાંત મેં ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક છે તે આપેલી છે. હવે જે પણ કોલેજ છે કે જેમાં તમે એડમિશન લેવા માંગો છો એની તમારે લેટેસ્ટ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અહીંયા જીએનએમ ગવર્મેન્ટ કોલેજની પીડીએફ અહીંયા મળશે, જે મેં તમને વિડીયોમાં બતાવી હતી, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની પીડીએફ પણ તમને અહીંયા મળી જશે. તો અહીંયાથી તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો કે તમારા વિસ્તારની બાજુમાં કઈ કઈ ખાનગી કોલેજો આવેલી છે. જે સરકારી કોલેજ છે એની પીડીએફ પણ તમને અહીંયા મળી જશે. આ સંપૂર્ણ અપડેટ છે એ અમારી વેબસાઇટમાં તમને મળતી રહેશે. જે ગવર્મેન્ટ વેબસાઇટ છે એમાં તમારે જવું હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમે ક્લિક કરશો તો આ જે વેબસાઇટ છે medicalgujarat.org એમાં તમે આવશો તો અહીંયા તમને જે નર્સિંગ અને ફિઝિયોથેરાપી જોવા મળશે એના પર તમે ક્લિક કરશો તો અહીંયાથી જ તમારી એડમિશનની પ્રોસેસ ચેક કરવામાં આવશે અને અહીંયા જ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવશે. તો જ્યારે પણ અપડેટ થશે ત્યારે સંપૂર્ણ માહિતી હું તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ આપી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.